નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીઝી ગાંવ ફાઉન્ડેશન દ્વારા પાલનપુર તાલુકાના ચિત્રાસણી ખાતે આવેલી શ્રી બાલારામ સઘન ક્ષેત્ર સમિતિ શાળામાં સશક્ત રામાયણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગ્રામીણ મહિલાઓના સર્વાંગી વિકાસ માટેનું એક મહત્વનું પગલું છે. કચ્છ રેલવે કંપનીના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં માસિક સ્વચ્છતા, આયર્નની ઉણપ, માનસિક સ્વાસ્થ્ય જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ લાભાર્થીઓને સેનેટરી પેડ્સ અને મલ્ટીવિટામિન્સનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચિત્રાસણીના સરપંચ શ્રીમતી રાજીબેન અને ચેરમેન બારડ સહિત સ્ટાફગણ અને કુલ 1010 વિદ્યાર્થીનીઓ તેમજ ગામની મહિલાઓ ઉપસ્થિત રહી હતી. ડીઝી ગાંવ ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મોનિષા દાસે જણાવ્યું હતું કે સશક્ત ગ્રામીણ મહિલાઓને સશક્ત બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને સમૃદ્ધ બનાવે છે. અમને સકારાત્મક પરિવર્તન લાવવા માટે કચ્છ રેલવે કંપની સાથે ભાગીદારી કરવાનો ગર્વ છે. આ પહેલા ફાઉન્ડેશન દ્વારા પાલનપુર અને વડગામની શાળાઓમાં પણ આ પ્રકારના કાર્યક્રમો યોજાયા હતા. આગામી દિવસોમાં પણ વિવિધ ગામો અને શાળાઓમાં આવા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે.